નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની ચમાવટ. તો ઘણા લાંબા સમયથી આપ પેન્શનર મિત્રો લઘુત્તમ પેન્શન જે હાલમાં 1000 રૂપિયા મળી રહ્યું છે તેને 7500 એટલે કે 7,500 રૂપિયા કરવાને લઈ અને લડત લડી રહ્યા છો. ત્યારે ગત રોજ કહી શકાય કે કેન્દ્રના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અને EPFO દ્વારા હવે આ કર્મચારીઓને જે છે તે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાને લઈ અને સમજૂતી થઈ છે અને ટૂંક જ સમયમાં આ વધારો જે છે તે જાહેર થવાનો છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે તારીખ 10 અને 11 ઓક્ટોબરે જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની જે બેઠકો મળી હતી EPFOની, તેમાં જે લઘુત્તમ પેન્શન વધારો છે તેને લઈને શું નિર્ણય લેવામાં આવ્યો હતો, આગામી સમયમાં સરકાર જે છે તે કેટલો વધારો લઘુત્તમ પેન્શનમાં કરી શકે છે અને કર્મચારીઓને ક્યારથી આ વધેલા પેન્શનનો લાભ મળશે તેને લઈ અને આજના EPS 95 પેન્શનના સમાચારમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા EPS 95 પેન્શન ધારકોના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત 10 અને 11 ઓક્ટોબરે જ્યારે બેંગલુરુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની જે બેઠક યોજાઈ હતી, જેની અધ્યક્ષતા માનનીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા સાહેબે કરી હતી. આ જે બેઠક છે તેમાં સર્વાનુમતે જે છે તે કર્મચારીઓ EPS 95 પેન્શન ધારકો જે છે કે જેઓનું સંખ્યા પર દેશભરમાં લગભગ 78 લાખ કરતાં વધારે છે, તેમના માટે જે લઘુત્તમ પેન્શન હાલમાં 1000 રૂપિયા મળી રહ્યું છે, જે છેલ્લે વર્ષ 2014માં રિવિઝન કરવામાં આવ્યું હતું. તો આખરે 11 વર્ષ બાદ કર્મચારીઓ જે છે તે તેમના માટે પેન્શનમાં વધારો કરવાને લઈ અને મિત્રો સરકાર સાથે તે સમજૂતી સધાઈ છે અને કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ જે છે તે મળી શકે છે અને સરકાર દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક આગામી 17 થી 18 ઓક્ટોબર સુધીમાં આ જે લઘુત્તમ પેન્શન છે તેને વધારીને હાલમાં 1000 રૂપિયા જે મળી રહ્યું છે તેને વધારીને 2500 રૂપિયા એટલે કે લગભગ 1500 રૂપિયાનો વધારો આ લઘુત્તમ પેન્શનમાં કરી શકે છે, જેનાથી કર્મચારીઓની દિવાળી તો સુધરશે જ અને તદુપરાંત જે કર્મચારીઓ છેલ્લા 11 વર્ષથી લડત લડી રહ્યા છે પગાર વધારાને લઈ, લઘુત્તમ પેન્શન વધારાને લઈ, તેઓને જે છે તે ચોક્કસથી કંઈક રાહત મળશે, કારણ કે સરકારે તેમના લઘુત્તમ પેન્શનમાં ક્યાંક ને ક્યાંક જે છે તે થોડો ઘણો વધારો કરી અને તેમને આ મોંઘવારીના સમયમાં બજારમાં ટકવા માટે હિંમત આપી છે. તો દિવાળીના ખાસ પ્રસંગે કર્મચારીઓને એક સારા સમાચાર મળી રહ્યા શકે છે. 11 વર્ષ પછી EPFO પેન્શન વધારવાનો આદેશ જારી કરવામાં આવી શકે છે, જેનો સરકારી કર્મચારીઓને ઘણો ફાયદો થશે. આ વધારો પેન્શનરો માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી તેમની માસિક પેન્શન રકમમાં વધારો થશે, જેનાથી તેમની જીવનશૈલીમાં સુધારો થશે. EPFO પેન્શન યોજનામાં આ ફેરફાર દિવાળી પહેલાં કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે. તો EPFO પેન્શનના વધારાના ફાયદા. તો આ વધારાથી EPFO યોજના હેઠળ એટલે કે EPS 95 પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા તમામ દેશભરના 78 લાખ જેટલા પેન્શનરોને ફાયદો થશે. પેન્શનરોને હવે વધુ રકમ મળશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે. દિવાળી પહેલાં આ આદેશ લાગુ કરવામાં આવશે, જેનાથી કર્મચારીઓ આ તહેવાર તેમના પરિવારો સાથે વધુ આનંદથી ઉજવી શકશે. EPFO પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિયમિત પેન્શન મળે છે અને આ વધેલા પેન્શનની રકમ આગામી મહિનાઓમાં પ્રાપ્ત થશે. EPFO પેન્શનમાં વધારાના સંકેતના કારણો. તો EPFO પેન્શનમાં વધારો સરકારે કર્મચારીઓ પ્રત્યેની પોતાની જવાબદારીના ભાગરૂપે કરશે. છેલ્લા 11 વર્ષથી પેન્શનમાં વધારો કરવામાં આવ્યો ન હતો, જેના કારણે કર્મચારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આ ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી કર્મચારીઓને રાહત તો મળશે જ, સાથે જ આ વધારો તેમના જીવન ધોરણને સુધારવામાં મદદ કરશે. તો દિવાળી પર EPFO પેન્શન ભેટ. તો EPFO પેન્શનમાં વધારો દિવાળીએ કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ છે. આ પગલાંથી કર્મચારીઓની ખુશીમાં વધારો થવાની અપેક્ષા છે. હાલમાં EPS 95 પેન્શન ધારકોને મળતી વધારાની રકમ તેમના પરિવાર માટે વધુ સારા નિર્ણયો લેવા સક્ષમ બનાવશે. આ વધારો ચોક્કસપણે કર્મચારીઓને નાણાકીય સુરક્ષા ભાવના આપશે અને દિવાળીએ તેમને વધારાનો આનંદ આપશે. કર્મચારીઓ માટે આ નિર્ણય કેમ મહત્વપૂર્ણ છે? તો આ નિર્ણય કર્મચારીઓ માટે એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની પેન્શન રકમ ઘણા વર્ષોથી સ્થિર રહી છે. આ વધારો હવે કર્મચારીઓને તેમના પરિવારો માટે જીવનની સારી ગુણવત્તા પૂરી પાડવામાં મદદ કરશે. આ સરકાર તરફથી કર્મચારીઓ પ્રત્યે આદરનું પ્રતીક છે, જે તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને પૂર્ણ કરે છે. આ વધારો કર્મચારીઓની લાંબા ગાળાની નાણાકીય સ્થિતિમાં પણ સુધારો કરશે. આમ દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે 10 અને 11 તારીખે CBTની જે બોર્ડની જે બેઠક મળી હતી બેંગલુરુમાં, તેમાં સર્વાનુમતે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાને લઈને સરકારે સમજૂતી સાધી છે અને દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓના લઘુત્તમ પેન્શનમાં જે છેલ્લે વર્ષ 2014માં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે 11 વર્ષ બાદ સરકાર આ કર્મચારીઓની દિવાળી સુધારશે અને 11 વર્ષ બાદ સરકાર આ જે છે લઘુત્તમ પેન્શનમાં વધારો કરી ક્યાંક ને ક્યાંક દિવાળીના તહેવારો પહેલાં જ આ કર્મચારીઓના જીવનમાં
જે છે તે રંગોથી જે છે તે ભરવાની સરકાર દ્વારા જે છે તે કવાયત હાથ ધરવામાં આવનાર છે. 78 લાખ પેન્શન ધારકો હાલમાં જે છે સરકારની જાહેરાત સામે જોઈને બેહી રહ્યા છે. એવી આશાઓ છે કે આગામી 18 ઓક્ટોબર સુધીમાં એટલે કે ધનતેરસ સુધીમાં સરકારની જે છે તે આ જાહેરાત થઈ શકે છે અને કર્મચારીઓની દિવાળી પહેલાં જે છે તે આનેરી ભેટ સરકાર આપી શકે છે. જય હિન્દ, અસ્તુ.